હર હર મહાદેવ ફેમિલી, કેમ છો તમે બધા મજામાં? ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને રવિવારના કારણે મને રજા પડી ગઈ છે કારખાને, એટલે હું જાઉં છું ઘરે. તો ટિફિન લઈને નીકળું છું ઘર તરફ જવા માટે. બેગ તો લઈને આવ્યો, થેલી લઈને આવ્યો. ચટણી મેં પાતળી બનાવી નાખ્યા છે. તો અત્યારે રજા પડી ગઈ છે ને હું આવી ગયો છું નીચે. હજી તો દિન ઘણો છે, લાટ દિવસ છે. રિક્ષામાં બેસીને જવાનું છે મારે બંબા ગેટ. પછી આજ તો ક્યાંય રખડવાનું મેળ નહીં આવે, કેમ કે કોઈ ભાઈ બંધ નથી મારી સાથે, હું આજે એકલો જ છું. તો અત્યારે હું આવી ગયો છું રસ્તા ઉપર. નાનથી જ મને રિક્ષા મળી છે બંબા ગેટની. તો અત્યારે બંબા ગેટની રિક્ષા મળી ગઈ છે. અત્યારે રિક્ષા મળી ગઈ છે બંબા ગેટની. બંબા ગેટની રિક્ષામાં બેસી ગયો. અત્યારે હું જે આવશે આશ્રમમાં. અત્યારે તો હું બંબા ગેટ આવી ગયો છું ને રિક્ષામાંથી ઉતરી ગયો. લેડીઝ પેસેન્જર આવી ગયા હતા એટલે મારે આગળ જવું પડ્યું. એટલે ત્યાં વિડીયો શૂટ કર્યો નહીં, ડાયરેક્ટ ઉતરવાનો શૂટ કરી લીધો. તમે જોઈ શકો છો. હવે અમારે સોસાયટી ઉઠીને અમારે આજે જવું પડશે. તો અહીંયા બંબા ગેટથી જરીક આગળ રાખેલું હતું મિની તળાવ ગણપતિ વિસર્જનનું. અત્યારે તળાવ હતું ને એને પૂરી નાખે છે. કૃત્રિમ બનાવેલું હતું તળાવ, એટલે એને પૂરી દેવું પડે, એટલે એને પૂરી દે. અત્યારે હું આવી ગયો છું ઘરે. રૂમ ટિફિન મૂકીને પાણી પી લઉં છું, થોડું પાણી પીને નીકળી જાઉં છું પાછો માર્કેટે જાઓ. તાળું મારી નીકળી તો માર્કેટે જાઓ. અત્યારે આવી જતી અમે માર્કેટમાં. મારા નજીક સાથે અત્યારે પાણીપુરી ખાવા. અત્યારે પાણીપુરી ખાઈ લીધી છે. માર્કેટમાં આપણે ખાલી પાણીપુરી ખાવા જઈએ અને હવે જઈએ ઘરે. બીજું આપણે કાંઈ લેવાનું ન હોય, ખાલી પાણીપુરી ખાવાની. અત્યારે આવી ગયા છીએ અમે ઘરે અને
ચપ્પલ કાઢી લઉં. આવી જાઓ રૂમ. મને વાઘ દિવ્યા મળી હતી મેં એનો કાંઈ બ્લોગ શૂટ કર્યો નહીં જેથી મેં કટ કરી દીધી. તો આજનો વ્લોગ બસ એટલો જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.